कक्षा 9 से 12 तक यहाँ सपनों को मिलता आकार सफलता એક એક પ્રશ્ન પૂછાણા હતા કે નહોતા પૂછાણા પેલા શું હતું? હા, વિરંજન પાવડર હતો, પછી ઉત્સર્જન તંત્ર, પછી ઓલી આકૃતિ કઈ આપી હતી? પાચન ઈ પૂછાણી હતી. બરાબર. તો હવે આની અંદર આ આઈએમપી ની અંદર થી તમે જોવો, આની અંદર બેઠે બેઠા ઈ પ્રશ્ન દેખાય. એમાં ઓલા આપણા સર કયા? શુભમ સર અને બીજા કયા સર? ઈ બંને આપેલું હતું. બંનેની અંદરથી 40 માર્ક એટલે ઓપ્શન સહિત કેટલા માર્કનું આવ્યું હતું? 82 માર્કનું. કેટલા માર્કનું? 82. એટલે આ વખતે તમે ધડબડાટી ધાણા જીરું બોલાવી જ દીધું હશે. બરાબર. અને હવે આવીને આવી તૈયારી આપણે કયા વિષયની કરવાની છે? ખરેખર આ બધા સાહેબોએ એવી મહેનત કરી અને છેલ્લા મેં પ્રશ્ન આપ્યા હતા, પણ જો છેલ્લે કેટલા પ્રશ્ન જોઈન ગયા હતા ગ્રુપમાં, એ પેલા મને કહ્યું એમ કીધું હતું કે આમાંથી પ્રશ્ન પૂછાશે જ. આજે કા જોયું તો ખાલી હાય પાક્કું. તો આવીને આવી રીતે ક્લાસીસમાં પણ એ સરે ખૂબ સરસ મજાની મહેનત કરાવી અને તમે બધાએ રંગ લાવ્યો છે. અને આવીને આવી તૈયારી હવે કયા વિષયમાં કરવાની છે અને કેટલા લઈને આવવાના છે? 80 માંથી આવી જાય બધાને. બરાબર. અને આ બધું પૂછવાનું હતું. ઈ એક તો આપણું પરીક્ષાનું પંચામૃત અને સરે આપેલી ક્લાસીસમાં પીડીએફ હતી. પીડીએફ જોઈ હોય ને છેલ્લા દિવસનું અહીંયા સાહેબે ઓલા પ્રશ્ન કરાવેલા હતા. એમાં ખાસ તો આમીન કહે કે કયો પ્રશ્ન ઓલો કરાવ્યો હતો? 3 શ્રેણી જોડે. હા, તો વાંધો નહીં. તો સરસ. આવી રીતે પાછા ઓની અંદર મળશું. અને બીજા કોઈ તમારા મિત્રો હોય એને પણ આ ક્લાસીસની મુલાકાત લેવી હોય, હમિંગ બર્ડ ટ્યુશન ક્લાસીસ, તો એને પણ મોકલી દેજો કે 80 માંથી 80 બેઠે બેઠું આ ક્લાસીસમાંથી પૂછાયેલું છે. ચાલો ગણિતના પેપરની અંદર મળીએ. આવજો. બાય બાય. થેન્ક યુ. તો વિદ્યાર્થી અને વાલીઓ, તમારા બાળકને પણ પૂરા માર્ક્સ મેળવવાની ઈચ્છા હોય તો એકવાર જરૂરથી હમિંગ બર્ડ ટ્યુશન ક્લાસીસની મુલાકાત લઈ લો, કારણ કે અહીંની ફેકલ્ટીઝ અને અહીંનું મેનેજમેન્ટ એટલું પાવરફુલ છે કે તમારું બાળક પણ બોર્ડના પેપરમાં ધજિયા ઉડાડી દેશે અને પૂરા માર્ક્સ મેળવશે. ક્રિસ્ટલ મોલની સામે, રાણી ટાવરની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ. નીચે નંબર આપી દીધો છે, કોલ કરી દો અને એકવાર મુલાકાત કરી લ્યો. આવજો. Hummingbirds, hummingbirds, ट्यूशन क्लासेस विश्वास का घर.